લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને આવનારું અઠવાડિયું કોના માટે શું લઈને આવ્યું છે, આવનારા અઠવાડિયામાં કઈ રાશિ માટે સારું ફળ મળવાનું છે, કોને કઈ તકેદારી રાખવાની છે, કયો કલર કયો અંક આપણને વધુ સારા પરિણામ આપી જાય. તો મિત્રો, આ અઠવાડિયાની પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિ માટે આવનારું અઠવાડિયું કેવું? મેષ રાશિ માટે આ અઠવાડિયાની શરૂઆત વ્યસ્તતાથી થતી દેખાય છે. એક કામ પૂરું થાય ત્યાં બીજું કામ આવી જાય, અને ચોક્કસપણે કહું છું, આવી પરિસ્થિતિ આજના સમયમાં સારી કહેવાય. આપણી પાસે કામ છે, કામ કરીશું તો આપણો આર્થિક વ્યવહાર પણ સારો રહેશે, આપનું શરીર પણ સારું રહેશે, આપનું મન પણ ખોટા વિચાર કરવા માટે નવરું નહીં પડે. તો મિત્રો, આ અઠવાડિયું ખરેખર મેષ રાશિવાળા માટે સારો સમય લઈને આવી રહ્યું છે. આર્થિક સંજોગો વધુ બળવાન બનતા દેખાય છે. આ અઠવાડિયામાં છે ને, તમારા મનમાં ધારેલું કામ પૂર્ણ થતાં તમને ખૂબ સારી સફળતાઓ મળે. આ અઠવાડિયામાં પોતાના વ્યાપારિક કામો સાથે સાથે જાહેર ક્ષેત્રના કામોમાં પણ ધ્યાન આપવું પડે. આ અઠવાડિયામાં વધુ પડતા કામને કારણે શારીરિક તકલીફો વધે નહીં, એની કાળજી પણ અવશ્ય રાખજો. આ અઠવાડિયાના છેલ્લા દિવસોમાં આખું અઠવાડિયું જે વ્યસ્તતાથી વિતાવેલું હોય ને, એનો થાક લાગે અને આપણે થોડીક આળસ ચડે, બેચેની લાગે. પણ મિત્રો, કામની સફળતા બધામાંથી આપણને બહાર કાઢી જાય અને આપણા માટે સારા સમયની શરૂઆત થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું આમ સામાન્ય રોજિંદા કામકાજો રેગ્યુલર ચાલશે, ઘરની જવાબદારીઓ છે તે પણ તમે નિભાવશો. પણ આ અઠવાડિયામાં છે ને, સાસરી પક્ષમાં અથવા મોસાળ પક્ષથી તમને કંઈક વધારાનું કામ સોંપવામાં આવે અને એ કામમાં તમારે ઘણો ખરો સમય વિતાવવો પડે. તો થોડીક કાળજી રાખીને આગળ વધશો તો સારા પરિણામ અવશ્ય પ્રાપ્ત થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આવનારું અઠવાડિયું કેવું. વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું બહુ જ સરસ. નવા અભ્યાસક્રમોની શરૂઆત થઈ ગઈ છે. શાળાના 1-2 દિવસ 3 દિવસ પસાર થઈ ચૂક્યા છે. અને મિત્રો, ચોક્કસપણે કહું તો નવા સત્રમાં ખૂબ આનંદની સાથે આગળ વધશો તો ફાયદો રહેશે. આપણે ભલે કોઈક વિષયમાં કાચા છીએ, પણ થોડી મહેનત, થોડા પ્રયાસો આપણને ઘણી સારી સફળતા અપાવી જાય. તો આપ સૌને નવા વર્ષની જે શરૂઆત થઈ, નવો અભ્યાસક્રમ તમારા જીવનમાં શરૂ થયો, એના માટે ખૂબ ખૂબ આશીર્વાદ અને જીવનમાં ખૂબ સરસ રીતે આગળ વધો એવી અમારી શુભકામના. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મેષ રાશિ માટે આ વખતે લાલ કલર ફાયદાકારક છે ને 6 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે મેષ રાશિએ કરવાના ઉપાય. મેષ રાશિએ આ અઠવાડિયામાં ખાસ હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો છે, હનુમાનજીની પૂજા કરવાની છે. મીઠું ભોજન ભાવતું હોય તો ખાજો અને ખવડાવજો. કાકા, મોટા બાપા આ લોકોની સેવા કરવી જોઈએ, મોટા ભાઈની સેવા કરવી જોઈએ. કોઈ કદરૂપો માણસ હોય, નિસંતાન માણસ હોય, એની સેવા કરાય. મિત્રો, આ અઠવાડિયામાં પિતૃઓ તરફથી મળેલી સંપત્તિ વેચવી નહીં, આ ધ્યાન રાખજો. ગાયત્રી પાઠ અવશ્ય કરવા જોઈએ. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિવાળા માટે ગયા અઠવાડિયામાં જે ધીમી ગતિએ કામ ચાલતા હતા, એ જ કામો આ અઠવાડિયામાં સ્પીડ પકડતા દેખાય છે. આ અઠવાડિયામાં છે ને, આકસ્મિક કંઈક એવી સગવડો ઊભી થઈ જાય જેનાથી આપણે આપણા કામોને સરળ બનાવી શકીએ, ઝડપી બનાવી શકીએ અને સારા પરિણામ પ્રાપ્ત કરી શકીએ. આ અઠવાડિયામાં વાણીની મીઠાશ જેટલી રાખશો એટલું કામ તમારું જલ્દી અને સરસ થશે. આ અઠવાડિયામાં આપણે આપણો પ્રભાવ વધારી શકશું. આ અઠવાડિયામાં વૃષભ રાશિવાળા માટે શેર બજારની લેવડ દેવડમાં પણ
નાનો મોટો ફાયદો મળતો દેખાય છે. આ અઠવાડિયામાં છે ને કોઈ શુભ પ્રસંગ માટેનું આયોજન થાય અને એને પૂર્ણ કરવા માટેના રસ્તા પણ આપણે ચોક્કસ રીતે નક્કી કરી શકશું. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું ખરેખર સારું છે. કોઈક માંગલિક પ્રસંગની તૈયારીમાં તમારો ઘણો ખરો સમય જાય, પતિનો, સંતાનોનો, ઘરના વડીલોનો સાથ મળી રહે અને ચોક્કસપણે આ અઠવાડિયામાં તમે હાથમાં લીધેલું કામ ખૂબ સુંદર રીતે આયોજિત કરી અને એને પૂર્ણ કરી શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું ખૂબ ખૂબ સરસ. નવા અભ્યાસક્રમની શરૂઆત થઈ ગઈ, શાળાઓ કોલેજો ચાલુ થઈ ગઈ અને ચોક્કસપણે આપણે વેકેશનનો માહોલ પૂર્ણ કર્યો ને હવે નવા અભ્યાસક્રમમાં આપણે જોડાઈ જઈશું. તો મિત્રો આપ સૌને નવા વર્ષની જે અભ્યાસક્રમની શરૂઆત છે ને એના માટે મારા તરફથી ખૂબ ખૂબ સારા અને સફળ થાવ એવા આશીર્વાદ. તો મિત્રો હવે જોઈએ આપણે વૃષભ રાશિ માટે કયો કલર ને કયો અંક વધુ સારા પરિણામ લાવે. સિલ્વર કલર વધુ ફાયદો અપાવે ને 8 નંબરનો અંક એમાં બહુ જ સારો ઉમેરો કરી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે વૃષભ રાશિએ કરવાના ઉપાય. વૃષભ રાશિ છે ને આ અઠવાડિયામાં ખાસ લીમડાને પાણી ચડાવવાનું છે. લીમડાના ઝાડમાં નાનો એક ચાંદીનો ચોરસ ટુકડો દબાવવાનો છે. લાલ કાળી ગાયની સેવા કરવાની છે. આ અઠવાડિયામાં પોતાના જીવનસાથીને ચાંદીના કડા પર લાલ કલર કરીને પહેરાવજો તો પણ ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થશે. ઘરે આવેલા મહેમાનોની સેવા, ઘી, દહીં, કપૂર આ બધી વસ્તુઓ તમે મંદિરમાં દાન કરી શકો. અને મિત્રો પહેરવેશ સ્વચ્છ રાખશો ને એટલો ફાયદો વધુ અને સારો મળશે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિવાળા માટે અઠવાડિયાની શરૂઆત થોડી અડચણો સાથે શરૂ થતી દેખાય છે, પણ મિત્રો જેમ જેમ દિવસ પસાર થતા જશે તેમ તેમ તમારા કામમાં સરળતા આવતી જશે અને એક પછી એક સારી સગવડો પ્રાપ્ત થતાં તમે દરેક કામ બહુ સરસ રીતે પૂર્ણ કરી શકશો. આ અઠવાડિયામાં છે ને તમારામાં એક જે નિર્ણય લેવાની શક્તિ છે એ દબાયેલી પડેલી છે એ આ અઠવાડિયામાં ઉભરતી દેખાશે. આ અઠવાડિયું જેમ જેમ એક પછી એક દિવસ પસાર થતા જશે તેમ તેમ આપણી પાસે કામનું ભારણ વધતું જશે. તો મિત્રો આ બાબતે પણ યોગ્ય રીતે તૈયાર થઈને ચાલશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત કરી શકાશે. મિત્રો આ અઠવાડિયામાં સિઝનલ ધંધાવાળાને ખૂબ સારો ફાયદો મળતો દેખાય છે, પણ જો કોઈ કોર્ટ કચેરીને લગતા કાયદાકીય કામો હોય ને તો નિષ્ણાતની સલાહ લઈને કામ કરવું વધારે સારું પરિણામ આપે. અઠવાડિયાના અંતે થોડો ઉદ્વેગ આપણામાં જોવા મળે પણ ધીરજ રાખીને ચાલવું આપણા ફેવરમાં પરિણામ આપે. નોકરિયાતો માટે ખાસ કાર્યભાર વધતો દેખાય છે. તો મિત્રો ક્ષમતા જેટલી પણ છે ને એ બધી ભેગી કરીને આપણે કામમાં લગાડવી પડશે. આ બાબતે પણ પહેલેથી તૈયારી અવશ્ય કરજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડું સંભાળીને ચાલવા જેવું છે. થોડો પરિતાપ રહે, થોડી ચિંતાઓ સતાવે, બાળકોના નવા અભ્યાસક્રમની ચિંતાઓ તમને થોડી સતાવી શકે, પણ એવું કંઈ ભારણ લેવાની જરૂરિયાત દેખાતી નથી. થોડુંક ધ્યાન આપશો, શરૂઆતથી જ વર્ષની શરૂઆતથી જ બાળકોનો સાથ આપશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થશે. તે સિવાય ઘરના વડીલોની તબિયત પર ધ્યાન આપવું જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું ખરેખર સારું, કારણ કે વેકેશનનો માહોલ લગભગ પતી ગયો, શાળાઓ શરૂ થઈ ગઈ, શાળાએ આપણે જવાનું છે, નવા અભ્યાસક્રમમાં મન લગાડીને આગળ વધવાનું છે અને અત્યારથી જ આપણે થોડીક મહેનત જો વધુ કરશું, થોડુંક ધ્યાન આપીશું તો વર્ષના અંતે આપણને કોઈ તકલીફ ન પડે. તો મિત્રો આ અઠવાડિયામાં ચોક્કસપણે આપ શાળાએ જતા થઈ ગયા હશો અને ચોક્કસપણે નવા અભ્યાસક્રમમાં આગળ વધો એવા અમારા આશીર્વાદ અને અમારી શુભકામના. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મિથુન રાશિવાળા માટે આછો લીલો કલર ફાયદાકારક સાબિત થાય ને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે મિથુન રાશિએ કરવાના ઉપાય. મિથુન રાશિવાળાએ આ અઠવાડિયામાં મા દુર્ગાની આરાધના કરવી જોઈએ, તમારા કુળદેવીની આરાધના કરવી જોઈએ, પક્ષીઓની સેવા, નાની નાની દીકરીઓની સેવા,
મિત્રો એક માટીનો મીડિયમ સાઇઝનો ઘડો ઉપર કોળિયું ઢાંકી માથા પરથી 7 વાર ઓવારીને વહેતા જલમાં વહેતો મૂકી દેજો. આનાથી પણ તમને ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થશે. તે સિવાય ચંડી પાઠનું વાંચન અને નાની નાની દીકરીઓની સેવા. અને મિત્રો જો શક્ય હોય ને તમને ચાન્સ મળે તો હિજડાના આશીર્વાદ જરૂરથી લેજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિ માટે આ અઠવાડિયું બધી બાજુથી બહુ જ અનુકૂળ સમય લઈને આવ્યું છે. બધી બાબતોમાં આપની પ્રગતિ થઈ રહેલી આપણે જાતે જોઈશું. આ અઠવાડિયામાં આપની વ્યાપારિક સ્થિરતા જે છે ને તે ખરેખર ખૂબ સુંદર રીતે સેટ થતી દેખાશે. ઘણા બધા નોકરિયાતોને પદોન્નતિની શક્યતાઓ નકારી ન શકાય. આ અઠવાડિયામાં ધર્મની ભાવનાઓ વધે. સંપત્તિને લગતું કામ હોય તો એમાં સરળતા આવે ને બહુ જ ઓછી મહેનતે આપણું કામ સરળતાથી પાર ઉતરે. જે લોકો ખાણીપીણીનો ધંધો કરે છે એ લોકો માટે આ અઠવાડિયું સારું, પણ મિત્રો વધારાનો માલ ભરતા નહીં એની કાળજી અવશ્ય રાખજો. જે લોકો સિઝનલ ધંધો કરે છે એ લોકોને આકસ્મિક ગ્રાહકી આવી જવાથી ઘણું સારું પરિણામ પ્રાપ્ત થાય. તો કર્ક રાશિવાળા માટે આમ જોઈએ તો આ અઠવાડિયું ખરેખર ખૂબ સુંદર અને સરસ સમય લઈને આવેલું છે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયામાં બધા જ પાસાઓમાં ખૂબ અનુકૂળ સમય સાથ આપી જાય. ભાગ્ય આપણી પર રીઝતું દેખાય અને ચોક્કસપણે આપણે આપણા કામમાં ખૂબ સરસ રીતે આગળ વધી શકીએ. આ અઠવાડિયામાં કર્ક રાશિવાળા સંતાનોનો વિકાસ જોઈને ખરેખર એક રાહતની લાગણી મેળવી લેશે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું ખૂબ ખૂબ સરસ છે. નવા અભ્યાસક્રમની શરૂઆત સાથે આપણે અભ્યાસમાં જોડાઈ ગયા છે અને પહેલેથી જ ધ્યાન આપશું, પહેલેથી જ રિવિઝનની આદત પાડીશું તો ચોક્કસ આપણે આ વર્ષના અંતમાં ખૂબ સારા પરિણામો લાવી શકશું. જે લોકો પરદેશ જવા માટેની તૈયારી કરે છે એ લોકો માટે ખૂબ સુંદર સમય અને સરસ રીતે તે લોકો આગળ વધી શકશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારો સમય લાવે. કર્ક રાશિ માટે આ વખતે આસમાની કલર ફાયદાકારક છે અને 4 નંબરનો અંક ખૂબ સારું પરિણામ પ્રાપ્ત કરાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે કર્ક રાશિએ કરવાના ઉપાય. કર્ક રાશિવાળાએ શિવજીની આરાધના કરવી જોઈએ. શિવજીનો દૂધ પાણીથી અભિષેક કરવો જોઈએ. મિત્રો કેરીની સિઝન ચાલી રહેલી તો થોડીક કેરી શિવ મંદિરમાં દાન અવશ્ય કરજો. આ અઠવાડિયામાં હિલ સ્ટેશનની યાત્રા કરવાનો મોકો મળે તો જરૂર કરજો. જો તમને જીભથી નુકસાન થતું હોય ને તો આ અઠવાડિયામાં સફેદ કપડામાં થોડીક સાકર અને ચોખા બાંધીને માથા પરથી ઉવારીને વહેતા જલમાં પધરાવી દેજો તો વધુ સારો ફાયદો મળશે. માતાની સેવા અચૂક કરવી જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 5મી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિવાળા માટે પણ આ અઠવાડિયું વ્યસ્તતાથી ભરેલું દેખાય છે ભાઈ. આપણા પોતાના કામ સિવાય બીજાના કામો આપણા ભાગે આવવાથી આપણે વ્યસ્ત રહેવું પડે, કામમાં વધુ મહેનત કરવી પડે. તો આ બાબતે ધ્યાન અવશ્ય રાખજો. આ અઠવાડિયામાં છે ને તમારે તમારા પોતાના જે રેગ્યુલર કામો છે ને એમાં કંઈક નવી રીત રસમ ઉમેરવાની જરૂરિયાત દેખાય, એની પર ધ્યાન અવશ્ય આપજો. જે લોકો રાજકારણમાં જોડાયેલા છે એ લોકો માટે આ સમય થોડો સ્થિર થવાનો સમય છે. તો પોતાના કાર્યમાં ધ્યાન આપીને સ્થિર થવાની જે કંઈ પણ તક મળે એ ઝડપીને સ્થિર થઈ જવું જોઈએ. આ અઠવાડિયામાં વારસાઈ મિલકતમાંથી પૈસો મળતો પણ દેખાય છે તો એ પણ તમારા ફાયદામાં રહેતું દેખાય છે. અને મિત્રો વાણી વર્તન આ બે પરનો કંટ્રોલ ખૂબ સારા પરિણામ અપાવશે અને વાહન ચલાવવામાં પૂરતું ધ્યાન આપજો, નહીં તો નાનકડા અકસ્માતનો સામનો કરવો પડે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું આમ રેગ્યુલર છે, જે તમારો રોજિંદો સમય ચાલતો હશે એ જ રીતના સમય પસાર થશે. પણ અઠવાડિયાના છેલ્લા ભાગમાં પિયર પક્ષની ચિંતા કદાચ તમને સતાવી જાય. તમારા માતા તરફના એમાં ક્યાંક ને ક્યાંક નાની મોટી બીમારી અસર કરતી દેખાય છે. તો માતાની તબિયતનું ધ્યાન પહેલેથી રાખજો જેથી કરીને છેલ્લે દોડધામ ન થાય. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે તો આ અઠવાડિયું ખૂબ જ સરસ અને મજાનું છે. મિત્રો બધી તૈયારી થઈ ગઈ, સ્કૂલો ચાલુ થઈ ગઈ, આપણા અભ્યાસક્રમમાં જોડાઈ ગયા. પણ શરૂઆતથી જ અભ્યાસક્રમને એટલો સરસ રીતે નિભાવજો
કે છેલ્લે સમયે આપણે કોઈ પણ પ્રકારની એક્સ્ટ્રા તૈયારીઓ કરવી ન પડે, બરાબર? તો ચોક્કસપણે નવા અભ્યાસક્રમની શુભકામનાઓ અને મિત્રો નવા વર્ષમાં ખૂબ સરસ રીતે આગળ વધો એવા અમારા આશીર્વાદ. તો મિત્રો હવે જોઈએ આપને કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કેસરી કલર. કેસરી કલર ફાયદાકારક છે અને 7 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપને સિંહ રાશિએ કરવાના ઉપાય. સિંહ રાશિવાળાએ આ અઠવાડિયામાં સૂર્યને જલ ચડાવવું જોઈએ, સૂર્ય નમસ્કાર કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ, ઘરના વડીલોના આશીર્વાદ લેવા જોઈએ, જેટલું શક્ય એટલું ભલાઈનું કામ કરજો, ઘઉં, ગોળ અને લોખંડની તવી દાન કરજો, સૂર્યને ગોળવાળા પાણીથી અર્ધ્ય આપજો, વિષ્ણુ સહસ્ત્ર વાંચી શકાય. અને મિત્રો આ અઠવાડિયામાં છે ને કોઈ પણ સરકારી કર્મચારી સાથે અથવા તો કૌટુંબિક સ્ત્રી સાથે મિલકત અંગેનો ઝઘડો હોય તો કરવો નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિવાળા માટે અઠવાડિયું ખરેખર સારું. એક પછી એક કામોનો ઉકેલ આવતો જાય, સારી આવક થતી જાય, આપણા જીવનમાં એક અલગ પ્રકારની સ્થિરતા આપણે અનુભવી શકશું. આ અઠવાડિયામાં છે ને તમને એક એવી તક મળશે કે તમારી મહેનત, તમારું ભાગ્ય, આ બધું ભેગું કરીને તમે જોડીને આગળ ચાલશો ને તો તમારું ભાગ્ય તમે જાતે પલટી નાખશો. જે ખરાબ અસરમાં આપણે જીવીએ જ ને એમાંથી કંઈક અંશે બહાર નીકળીને એક સારા જીવન તરફ આપણે આગળ વધીશું. આપણા સંયુક્ત કુટુંબમાં જો સંયુક્ત ધંધો હોય તો પિતાને, મોટા ભાઈને કે આપણા વડીલોને એક સારો વેપારિક ફાયદો થતો દેખાય છે. પણ સહિયારું કુટુંબ હશે તો, બરાબર, આ ધ્યાન રાખજો. આ અઠવાડિયામાં છે ને ઘણી બધી ઉલટી જે દશા દિશાઓ ચાલે છે ને એને સીધી કરવાનો એક મોકો મળશે અને વિપરીત સંજોગોને પાર કરીને એમાંથી બહાર નીકળવાનો એક સુંદર મોકો તમને પ્રાપ્ત થશે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું ખૂબ સારું. જીવનસાથી તરફથી ખૂબ સારો સહયોગ મળતો દેખાય છે અને જીવનસાથીના સહયોગથી આપણે ખૂબ સુંદર આયોજન કરીને જીવનમાં આગળ વધી શકશું. અને જે બહેનો વેપાર કરે છે, નોકરી કરે છે, એ લોકોને આ અઠવાડિયાની કાર્ય સફળતાથી એક અલગ પ્રકારનો આનંદ જીવનમાં ઉમેરાતો દેખાશે. તો આવી બહેનો માટે પણ આ અઠવાડિયું ખૂબ સારો સમય લઈને આવ્યું છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું કેવું. વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું આમ તો બધું સરસ જ છે, પણ મિત્રો કંઈક તૈયારીઓ જે છે નવા અભ્યાસક્રમની એમાં કંઈક કચાશ રહેતી દેખાય છે. તો એ કઈ કચાશ છે તેને શોધીને એને પૂર્ણ કરજો ને નવા અભ્યાસક્રમની શરૂઆત કરજો. તો મિત્રો નવા અભ્યાસક્રમમાં સફળ થાવ એવા અમારા શુભ આશીર્વાદ અને જીવનમાં ખૂબ પ્રગતિ કરો એવા પણ અમે તમને આશીર્વાદ આપીએ છીએ. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ આપી જાય. તો ગુલાબી કલર તમને સારું પરિણામ આપે અને 5 નંબરનો અંક ખૂબ સારો ફાયદો તમને કરાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે કન્યા રાશિએ કરવાના ઉપાય. મિત્રો કન્યા રાશિવાળાએ મા દુર્ગાની આરાધના કરવી જોઈએ, પોતાના કુળદેવીની આરાધના કરવી જોઈએ. આ અઠવાડિયામાં કોઈ પણ કામ માટે જાઓ ને તો સવારે એક ફૂલ પોતાની સાથે રાખજો અને સાંજે એ ફૂલ કોઈ સાફ સુથરી જગ્યા પર પધરાવી દેજો. ઘણી બધી તકલીફો હોય માનસિક રીતે અથવા તો આર્થિક રીતે, તો એક નાના માટીના વાસણમાં દૂધ ભરી માથા પરથી ઓવારીને બુધવારના દિવસે કોઈ વિરાન જગ્યામાં ખાડો ખોદીને દાટી દેજો. તે સિવાય દુર્ગા પાઠ, ચંડી પાઠનું વાંચન ઘરમાં કે ઓફિસમાં બગડેલો ઇલેક્ટ્રોનિક સામાન રાખવો નહીં. અને મિત્રો આ અઠવાડિયામાં કમર પર પટ્ટો જરૂર બાંધજો. શું તમે ડૉક્ટરી રિપોર્ટ કરાવીને કંટાળી ગયા છો? તો ચાલો જાણીએ આપણે આપણી જન્મકુંડળીથી આપણને કયો રોગ થયો છે અથવા થવાની સંભાવનાઓ. તો શું કરવું જોઈએ? તો એક જ ઉપાય છે, તું તારી પોતાની લાલ કિતાબ બનાવીને તેના ઉપાય કર. શું એનાથી જિંદગી બદલાશે? જો કરશે તો જરૂર બદલાશે. લાલ કિતાબ એક જ એવું શાસ્ત્ર છે કે જેમાં તમારા માટે તમારે જાતે જ ઉપાય કરવાના હોય છે. શું વાત કરે છે? હા ભાઈ, જેમ આપણે જમીએ તેમાં આપણું જ પેટ ભરાય, તેવી જ રીતે આ લાલ કિતાબનો ઉપાય કરે છે અને જે તે ઉપાય કરે છે તેનું જ કલ્યાણ થાય છે. તો ચલો ના લાલ કિતાબના ઉપાયથી. તો ચાલો બનાવીએ આપની પોતાની લાલ કિતાબ. નીચે સ્ક્રીન પર ચાલતા નંબરોથી તમે અમારો સંપર્ક
કરી શકો છો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 7મી રાશિ તુલા રાશિ. તુલા રાશિવાળા માટે આ અઠવાડિયું થોડું સંભાળીને ચાલવાનું છે ભાઈ. કાયદાકીય કામોમાં નાની મોટી રૂકાવટ આવતી દેખાય છે. કોર્ટ કચેરીના કામોમાં પણ ક્યાંક નાની મોટી મુશ્કેલીઓ આપણા માટે સર્જાતી દેખાય છે. તો થોડી ધીરજ અને જે કાયદાકીય નિષ્ણાત છે એ લોકોની સલાહ આપણા માટે અવશ્ય ઉપયોગી થાય. આ અઠવાડિયામાં તુલા રાશિવાળાએ કોર્ટ કચેરી અને સરકારી એજન્સીઓને લગતા કામોમાં બિલકુલ પણ ઉતાવળ કરવી નહીં. જે લોકો બાંધકામને લગતા કામો કરે છે, નવા મકાનો બનાવે છે, નવા બંગલા બનાવે છે, એ લોકો માટે આ અઠવાડિયામાં કંઈક સરકારી નિર્ણય એવા આવે જેનાથી તમારી નવી આશાનું કિરણ ઝગમગતું દેખાય. સરકાર તમારા માટે કોઈ એવો સરસ કાયદો બનાવે જેનાથી તમને ફાયદો મળે. આ અઠવાડિયામાં બને ત્યાં સુધી કોઈ મોટું અને ખોટું આર્થિક જોખમ ખેડવું નહીં. આ અઠવાડિયું છે ને થોડીક આધ્યાત્મિક પ્રવૃત્તિ સાથે જોડાઈએ ને તો બહુ સરસ ફાયદો થાય. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું આમ બધી રીતે સારું છે, પણ પેટના રોગ વકરતા દેખાય છે તો ખાવા પીવામાં ધ્યાન આપજો. તમારા ગાયનેક પ્રોબ્લેમ પર ધ્યાન આપજો, નહીં તો તમને આગળ જતાં તકલીફ વધે. જો કે મહત્ત્વની બાબત એ છે કે પતિ અને સંતાનોનો સારો સાથ મળે અને આપણે આ ખરાબ સમય પસાર કરી શકીએ. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું ખરેખર ખૂબ સુંદર છે. વેકેશનની મજા માણી લીધી, મામાનતા ફરી આવ્યા, નાનકડો પ્રવાસ થઈ ગયો. પણ હવે મિત્રો આપણે આપણા અભ્યાસક્રમમાં જોડાઈ અને આગળ વધવાનું છે, જેથી કરીને આપણે આપણા જીવનમાં કંઈક એવું કેરિયર બનાવીએ જે આપણા માટે અને આપણા પરિવાર માટે સારો સમય લઈને આવે. તો મિત્રો ભણવામાં સંપૂર્ણપણે લાગી જાઓ, મન એકાગ્ર કરીને લાગી જાઓ. વર્ષની શરૂઆતથી જ મહેનત કરો, રિવિઝન કરો અને સારા પરિણામ પ્રાપ્ત કરો. મિત્રો અમારા તરફથી ખૂબ ખૂબ સુંદર આગળ વધો એવા આશીર્વાદ. તો મિત્રો હવે જોઈએ આપને કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ આપે. તુલા રાશિ માટે આ વખતે બ્લુ કલર, ભૂરો કલર ખૂબ સારું પરિણામ આપી જાય અને 2 નંબરનો અંક એમાં સારામાં સારો ઉમેરો કરી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિએ કરવાના ઉપાય. તુલા રાશિવાળાએ આ અઠવાડિયામાં ગાયની સેવા કરવી જોઈએ, માતા લક્ષ્મીને પંચામૃત ધરાવવું જોઈએ, દહીંનું માલિશ કરીને સ્નાન કરવું જોઈએ, કાળી ગાયને લીલો ચારો ખવડાવવો જોઈએ. આ અઠવાડિયામાં તમારા ઘરમાં જો માટી નથી ને તો એક કુંડું ભરીને માટી લાવીને મૂકી દેજો, શુક્રનું સ્થાપન થશે. ચોક્કસ આ ખૂબ જરૂરી ઉપાય છે. આ અઠવાડિયામાં જો માંદગી પણ વધે ને આપણી, તો કાળી ગાયને રેગ્યુલર ઘાસ કે રોટલી ખવડાવીને હાથ લગાડજો. તે સિવાય ઘરે આવેલા મહેમાનોની સેવા અને પોતાનો પહેરવેશ એકદમ સ્વચ્છ રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 8મી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિવાળા માટે અઠવાડિયું આમ જોવા જઈએ તો થોડું સમજદારીથી વિતાવવાનું છે અને બીજી બાજુ જોઈએ તો આપણા જીવનમાં સરળતા લાવનારો સમય આપણી સાથે જોડાઈ રહ્યો છે. તો મિત્રો આવા સારા સંજોગોમાં આપણે જો થોડાક સજાગ રહીએ, ધીરજ રાખીને ચાલીએ તો આપણે ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થાય. આ અઠવાડિયામાં છે ને તમારું કોઈક ધારેલું, પહેલેથી નક્કી કરેલું કામ બહુ સરળતાથી પાર પડી જાય અને એનો ઉત્સાહ તમને ઘણા મોટા અને સારા કામ કરવા માટે પ્રેરણા આપી જાય. આ અઠવાડિયામાં કંઈક નવી એક સફળ રીત તમારી સાથે જોડાવાની છે, જે તમારા કામ કરવામાં વપરાતો જે તમારો સમય છે, તમારી મહેનત છે, શ્રમ છે, આ બધી બાબતોમાં ઘટાડો કરી જાય અને સહેલાઈથી તમે તમારું કામ પૂરું કરી શકો. આ અઠવાડિયામાં કોઈક નવું વાહન ખરીદવાના સંજોગો પણ ઊભા થતા દેખાય છે. સંતાનો પ્રત્યેની ચિંતા આપણી દૂર થતી જાય એ આપણા માટે એક મહત્ત્વનું પાસું સબળ બનતું દેખાય છે. આ અઠવાડિયામાં કોઈક અગત્યનું કામ હોય, એમાં કોઈ નાની મોટી અડચણ દેખાતી હોય તો એ અડચણો પણ દૂર થાય અને એના માટે આપણે કોઈક સારી સહાય મળી જાય, જેથી કરીને એ કામ આપણે સરળતાથી પૂરું કરી શકીએ. તો મિત્રો આમ જોવા જઈએ ને તો અઠવાડિયું ખરેખર બેલેન્સ બનાવીને જ સમય લઈને આવ્યું છે અને એના માટે આપણે ખાલી એમાં સાથે જોડાવાનું છે. તો આ કામ કરવામાં કોઈ ચૂક ના આવે એની કાળજી અવશ્ય રાખજો. તો
તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયામાં પિયર પક્ષ મોસાળ પક્ષ આ બંને બાજુથી કંઈક સારો અને મોટો ફાયદો આવતો દેખાય છે. બહેનો માટે આ અઠવાડિયામાં સંતાનો પ્રત્યેની ચિંતા થોડીક ઉભરતી દેખાય છે, પણ વાંધો નથી આવવાનો. સંતાનોના કામ સરળ રીતે પૂરા થવાના જ છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ સમય ઘણો બધો સારો અને ચોક્કસપણે કહું ને તો બહુ સરસ રીતે તમે આગળ વધવાની શરૂઆત કરશો. વેકેશન પૂરું થયું, મોજ મજાનો સમય પૂર્ણ થયો અને આપણે નવા અભ્યાસક્રમમાં જોડાઈને આગળ વધવાની શરૂઆત કરવાની. તો મિત્રો અમારી શુભકામના સાથે આપ આગળ વધો અને જીવનમાં ખૂબ મોટી અને સારી સફળતાઓ મેળવો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. વૃશ્ચિક રાશિ માટે ક્રીમ કલર ફાયદાકારક છે અને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિએ કરવાના ઉપાય. મિત્રો વૃશ્ચિક રાશિવાળાએ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. હનુમાનજીને સિંદૂરનો ચોલો ચમેલીના તેલમાં ભેળવીને ચડાવવો જોઈએ. મીઠું ખાવું જોઈએ, મીઠું ખવડાવવું જોઈએ. બુંદી, રેવડી આવી વસ્તુ ભગવાનને ચડાવીને પ્રસાદ રૂપે વહેંચવી જોઈએ. ભાઈ સાથેના સંબંધ સુધારવા જોઈએ. મિત્રને મદદ કરવી જોઈએ. ભાઈઓની વ્યવસ્થિત સંભાળ. ઘરે મહેમાન આવે તેને મીઠું ભોજન અવશ્ય કરાવજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 9મી રાશિ ધનરાશિવાળા માટે આ અઠવાડિયું ખરેખર કામની ભરમાર લઈને આવ્યું છે ભાઈ. એક પછી એક કામ સામે આવતા જાય, આપણે નિભાવવા પડે, પૂરા કરવા પડે. તો આ બાબતની ચોકસાઈ જરૂર રાખજો. આ અઠવાડિયામાં છે ને આપણા પોતાના કામની સાથે કૌટુંબિક કામો, સામાજિક કામો અને આપણા નજીકના મિત્રોના કોઈ મહત્ત્વના કામો આપણા ભાગે આવતા દેખાય. આ અઠવાડિયામાં ધનરાશિવાળા જે લોકો નોકરી કરે છે ને એ લોકો માટે પણ આ અઠવાડિયું ખૂબ સારો સમય લઈને આવ્યું છે. આ અઠવાડિયામાં જે લોકો માણસો રાખીને કામ કરે છે ને એ લોકો માટે પણ ખૂબ સારો સમય. સહકાર્યકરો ખૂબ સરસ રીતે તમને સાથ આપે ને તમારા કામો પૂરા કરવામાં મદદરૂપ થાય. આ અઠવાડિયામાં ઘણા એવા બધા કામો છે જે ઘણા બધા દિવસથી અટવાતા હતા, એનો ઉકેલ આવે અને એનો ઉકેલ આવતા આપણે એક સારી રાહતનો અનુભવ કરી શકીએ. આ અઠવાડિયામાં જો શેર બજાર કંઈક સારી તરફ આગળ વધે તેનો લાભ તમને મળે તો આ બાબતમાં ધ્યાન રાખજો. શેર બજારમાં હંમેશા ખૂબ ચોકસાઈ રાખીને આગળ વધવું જરૂરી હોય. ધનરાશિવાળા માટે અઠવાડિયામાં એક સલાહ છે. ઘરના વડીલો મતલબ માતા પિતા અથવા કોઈ બીજા વડીલ સાથે રહે છે તો તેમની સલાહને અવગણતા નહીં, એમની પર ધ્યાન આપજો, એમનું અપમાન નહીં કરતા, નહીં તો નુકસાનમાં તમે જશો. આ ધ્યાન રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું ખરેખર ખૂબ સુંદર. આ અઠવાડિયામાં બહેનોને શરૂઆતમાં કામનું ભારણ લાગશે, પણ પરિવારની સહાય મળી જતાં ઘણા બધા કામો સરળતાથી પૂરા કરી શકશો અને જીવનમાં ખૂબ સરસ રીતે તમે આગળ વધી શકશો. વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું થોડુંક ઉચાટ ભરેલું દેખાય છે ભાઈ. નવા અભ્યાસક્રમની શરૂઆત થાય, વેકેશનના માહોલની જે આળસ ભરી છે તે હજુ ખંખેરાઈ નથી અને સ્કૂલે જવાની ઈચ્છા થાય નહીં અને આપણે પેલા થોડાક ઉચાટમાં આવી જઈએ. એવું નથી કરવાનું. બધું ખંખેરી નાખો. વેકેશન પૂર્ણ થયું, હવે આપણે આગળ વધવું ખૂબ ખૂબ જરૂરી છે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. તો મિત્રો ધનરાશિ માટે આ વખતે પીળો કલર ફાયદાકારક છે અને 9 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે ધનરાશિએ કરવાના ઉપાય. ધનરાશિવાળાએ ભગવાન નારાયણની આરાધના કરવી જોઈએ. ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ કરી શકાય. ભગવાનની પૂજા આપણે મંદિરે જઈને કરીએ તો વધુ સારા પરિણામ આવે. આ અઠવાડિયામાં જો શક્ય હોય તો સત્યનારાયણ ભગવાનનું પૂજન કરો તો ખૂબ સુંદર પરિણામ પ્રાપ્ત થશે. પીપળાને પાણી ચડાવો, એક પીળો રૂમાલ પાસે રાખજો. ઘરના વડીલોની સેવા ભૂલાય નહીં. કેસર અથવા હળદરનો ચાંદલો, ચણાની દાળનું દાન અને કુળ પુરોહિતની સેવા. આટલા ઉપાય જીવનમાં સારો બદલાવ લાવી આપે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 10મી રાશિ મકર રાશિ.
મકર રાશિવાળા માટે આ અઠવાડિયું થોડુંક સંભાળીને શરૂ કરવાનું છે ભાઈ. ગયા અઠવાડિયાના પેન્ડિંગ કામોને ધીરે ધીરે હાથ પર લઈને એને પૂરા કરો, ચોક્કસ ખૂબ સારો ફાયદો થશે. ઘણા લાંબા સમયથી જે કામો અટકીને પડેલા એની પર થોડું ધ્યાન આ અઠવાડિયામાં નાખશો તો એ કામોમાં સરળતા આવી જશે અને શક્ય છે એ કામો શરૂ થઈ જાય. મકર રાશિવાળા માટે આ અઠવાડિયામાં શક્ય છે કોઈ નાનકડો પ્રવાસ કામ ધંધા માટે થાય. આ અઠવાડિયામાં કામકાજમાં વ્યસ્તતા દેખાય છે તો પહેલેથી આયોજન કરીને દરેક કામો શરૂ કરવા જરૂરી. આ અઠવાડિયામાં ગૃહસ્થ જીવનની સમસ્યાઓનો ઉકેલ પણ ખૂબ સારી રીતે આવતો દેખાય છે. જે લોકો લગ્ન કરવાના બાકી છે એ લોકો માટે આ અઠવાડિયું હજુ થોડુંક અડચણવાળું દેખાય છે. શક પણ નક્કી થવા પર આવે ને કદાચ પાછું કંઈક પોસ્ટપોન થઈ જાય એવી શક્યતાઓ બને. જે લોકો બાંધકામને લગતા કામો કરે છે, નવા મકાનો બનાવે છે, નવા પ્લોટિંગ કરે છે, એની પર મકાન બનાવે છે, એ લોકો માટે આ અઠવાડિયામાં કંઈક સારી રાહત સરકાર તરફથી આવતી દેખાશે ને એ લોકો માટે પણ ફાયદો લઈને આવશે. નવા નિયમો તમારી ફેવરમાં આવશે તો એનો લાભ લેવા માટેની તૈયારી પહેલેથી રાખજો. મકર રાશિના જે ઉચ્ચ અભ્યાસના વિદ્યાર્થીઓ છે એ લોકો માટે આ સમય સારો છે તો થોડી અભ્યાસમાં રુચિ વધતી દેખાય છે, એની પર ધ્યાન આપી દેજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડું મધ્યમ છે. થોડી ઘણી તકલીફની સાથે થોડા ઘણા વાદ વિવાદ પછી પણ સુલેહની તરફ આપણે આગળ વધી શકીએ, જીવનમાં શાંતિ લાવી શકશું અને થયેલી ગેરસમજ ટાળીને આપણા જીવનમાં ખૂબ સરસ રીતે આગળ વધી શકશું. બહેનોએ ધ્યાન રાખવાનું છે કે ભાઈઓ સાથે કંઈક નાના મોટા મનમોટાવ ન થઈ જાય એની કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું સારું. નવા અભ્યાસક્રમમાં તમારી રુચિ વધતી દેખાય છે, તમે વધારે રસ લેતા થશો અને અભ્યાસ પર ધ્યાન આપશો તો ચોક્કસપણે તમારી પોતાની રુચિ જો આમાં વધતી હોય ને તો અભ્યાસ ચોક્કસ રીતે સારો જ કરી શકાય. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. ગ્રે કલર, રાખોડી કલર ફાયદાકારક છે ને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે મકર રાશિએ કરવાના ઉપાય. મકર રાશિવાળાએ શનિની આરાધના કરવી જોઈએ, શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ. લોખંડના પાત્રમાં તેલ ભરી પોતાની છાયા જોઈને આ પાત્ર ભગવાન શનિને દાન કરી શકાય. કાળી ગાયની સેવા કરવી જોઈએ. જેનો પહેલો ભાવ ખાલી હોય કુંડળીમાં એવા લોકોએ થોડુંક મધ લાવીને ઘરમાં મૂકવું જોઈએ. માંસ મદિરાનું સેવન બને એટલું ટાળજો. કોઈ ગરીબ મજૂરની સેવા ચોક્કસ ફાયદો આપે. અને મિત્રો મકર અને કુંભ આ 2 રાશિના લોકોએ પોતાના કુટુંબની એકતા માટે હંમેશા તત્પર રહેવું જોઈએ. તો આવા કોઈ પ્રસંગોને જાળવી રહેશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 11મી રાશિ કુંભ રાશિ માટે અઠવાડિયાની શરૂઆત થોડી આળસ ભરેલી દેખાય છે ભાઈ. કામ કરવાનું મન ન થાય, કામ કરવા જવું છે પણ આપણા આળસ આપણને જતા રોકી દે. અઠવાડિયાનો સમય જેમ જેમ પસાર થતો જશે તેમ તેમ તમને થોડી રાહત મળતી જશે. આ અઠવાડિયામાં કુંભ રાશિવાળાએ પોતાના વિચારોમાં થોડી ગંભીરતા લાવવાની જરૂરિયાત દેખાય છે. તો સ્વભાવને મજાકિયો ન બનાવતા ગંભીર બનાવીને આગળ વધશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. જે લોકો લોખંડને લગતા કામકાજ કરે છે ને એ લોકો માટે આ અઠવાડિયામાં કંઈક નવી દિશાઓ ખુલતી દેખાય છે અને વેપારમાં સારા મોટા ફાયદા મળવાની શક્યતાઓ વધી રહેલી છે. આ અઠવાડિયામાં બિનજરૂરી ખર્ચા ઉપર ધ્યાન રાખવું ખૂબ ખૂબ જરૂરી છે. આરોગ્ય સુધરતું દેખાય છે પણ મિત્રો આ અઠવાડિયામાં જો કોઈ પ્રવાસ હોય ને તો પ્રવાસ થોડો કઠિન બનતો દેખાય છે. આ અઠવાડિયામાં દેશ પરદેશને લગતા કામોમાં પ્રગતિ આવે પણ આ અઠવાડિયામાં જો કોઈને મળવાનું થાય તેમાં સાવધાની જરૂર રાખજો કે માણસ આપણી સાથે ખોટી છેતરપિંડી કરી ન જાય. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું કૌટુંબિક કામોની વ્યસ્તતાને કારણે સમય ઓછો મળે તો ચોકસાઈભરી રીતે કામમાં આગળ વધશો તો કૌટુંબિક કામો થશે, તમારા અંગત કામોમાં ધ્યાન આપી શકશો, બાળકોને અભ્યાસમાં જોડી શકશો.
તો થોડીક કાળજી, થોડુંક આયોજન ઘણું બધું તમને ગોઠવી આપે. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું આમ બધી રીતે સરસ, બધી રીતે તૈયારી થઈ ગઈ, સ્કૂલો શરૂ થઈ ગઈ, બધું શરૂ થઈ ગયું છે, પણ આપણી તબિયત આપણો સાથ નથી આપતી. તો ખાવા પીવામાં કાળજી રાખવી, બહાર રખડવામાં કાળજી રાખવી અને ખોટી રીતે ઉજાગરો કરવો નહીં. મોબાઈલથી, ટેબ્લેટથી દૂર રહેજો તો આરોગ્ય સચવાયેલું રહેશે. નહીં તો વર્ષની શરૂઆતમાં જ 5-7 દિવસની ગેરહાજરી પડી જાય તો આપણો અભ્યાસક્રમ નબળો રહી જાય. તો વિદ્યાર્થીઓએ આ બાબતમાં અવશ્ય ધ્યાન રાખવાનું છે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કુંભ રાશિ માટે બ્લુ કલર ફાયદાકારક છે અને 8 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે કુંભ રાશિએ કરવાના ઉપાય. કુંભ રાશિવાળાએ આ અઠવાડિયામાં શનિ મહારાજની આરાધના કરવી જોઈએ, શનિના દર્શન કરવા જોઈએ, ભગવાનનું તેલથી સ્નાન કરાવવું જોઈએ, એક ચાંદીનો ચોરસ ટુકડો પોતાના પર્સમાં કે ગજવામાં સાથે રાખવો જોઈએ. આ અઠવાડિયામાં છે ને નહાવાના પાણીમાં 1 ચમચી દૂધ નાખીને નાહજો અને પાટલા પર બેસીને સ્નાન કરજો. આ અઠવાડિયામાં માંસ મદિરાનું સેવન નહીં, સાપને મારવાનું નથી. આ અઠવાડિયામાં ધ્યાન રાખજો. 800 ગ્રામ કાળા અડદ ઓવારીને નદીમાં વહાવી શકાય. 800 ગ્રામ નહીં તો 1-2 મુઠ્ઠી પણ વહાવી દેજો ખરા. અને શનિના જાનવર કાગડો, કૂતરો, ભેંસ, માછલી આવા જાનવરને ખાવાનું અવશ્ય આપવું જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિ. મીન રાશિવાળા માટે અઠવાડિયાની શરૂઆત વ્યસ્તતાથી ભરેલી દેખાય છે ભાઈ. એક પછી એક કામો તમારી સામે આવતા જાય, જેનો જવાબ તમારે આપવો પડે, કામો પૂરા કરવા પડે. મન મૂંઝવણમાં આવે છતાં પણ આપણા રોજિંદા કામો આપણે સરળતાથી પૂરા કરી શકશું. આ અઠવાડિયામાં વેપારીઓએ ખાસ ધ્યાન રાખવાનું છે. સરકારી કામોમાં સજાગ રહેવાનું. ખાતાકીય તપાસ આવે તો એનો જવાબ યોગ્ય રીતે અપાય એની કાળજી અવશ્ય રાખજો. આ અઠવાડિયામાં વાહન ચલાવવામાં કોઈ પણ પ્રકારે ઉતાવળ નથી કરવાની. ધીરજ રાખીને વાહન ચલાવશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. જે વ્યક્તિઓ કળા સાથે જોડાયેલા છે એ લોકોને પોતાની કળા બતાવવાનો મોકો આ અઠવાડિયામાં મળી શકે છે. અને જે લોકોની કળા સારી રહેશે એ લોકોને પ્રોત્સાહન મળતું પણ દેખાય છે. તો મિત્રો આવા સારા સમયનો સદુપયોગ જીવનમાં કરવો જરૂરી છે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું મિલન મુલાકાતનું છે. નજીકના સ્વજનોને મળવાનું, કોઈ સ્વજન આપણે ત્યાં આવે, આપણે કોઈને ત્યાં જઈએ. જે લોકોના લગ્ન નથી ત્યાં એ લોકોના લગ્ન અંગેની વાતચીત થાય. દીકરા દીકરીવાળા જોવા આવે એ લોકોને મળવાનું થાય. આ અઠવાડિયામાં ઘણા બધા નવા માણસોને મળવાનું થશે અને નવા સંબંધો તમે સ્થાપિત કરી શકશો. તો આ અઠવાડિયામાં ચોકસાઈ રાખજો કે સંબંધ માટે જે પાત્ર સિલેક્ટ કરીએ એ આપણા માટે યોગ્ય હોય. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે પણ આ અઠવાડિયું કંઈક એવું જ છે. નવા સત્રની શરૂઆત, નવા વિદ્યાર્થીઓને મળવાનું થાય, કોઈનો ક્લાસ ચેન્જ થાય, કોઈની સ્કૂલ ચેન્જ થાય, કોઈની કોલેજ ચેન્જ થાય. ચોક્કસ નવા સત્રમાં નવા મિત્રો સાથે નવો માહોલ માણવાની તમને તક મળશે અને જીવનમાં ખૂબ સરસ રીતે તમે આગળ વધી શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મીન રાશિ માટે કેસરી કલર ફાયદાકારક છે અને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે મીન રાશિએ કરવાના ઉપાય. મીન રાશિવાળાએ ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ. ભગવાન વિષ્ણુને અને ભગવાન શનિને બંને ભગવાનને તમારે પીળા કલરના ફૂલ ચડાવવા જોઈએ. કેસર હળદરનો ચાંદલો, ઘરના વડીલોની સેવા, કાકા બાપા સાથેના સંબંધોમાં કચાશ હોય તો એને મજબૂત બનાવજો. કોઈ પણ નબળા માણસને મદદ કરશો તો વધુ ફાયદો. ધર્મ કર્મ પર વિશ્વાસ રાખવો અને ભગવાનની આસ્થા જ્યારે આપણે ટકાવી રાખીએ ને ત્યારે આપણે સારી સફળતાઓ મળે જ છે. તો મિત્રો આ હતું તમારા માટે આ અઠવાડિયાનું સંપૂર્ણ રાશિફળ. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.